विद्यार्थी मित्रों आज આપણે સ્ટાન્ડર્ડ 8 એમાં ગ્રામરમાં ચેપ્ટર પહેલું તો એક્ઝેક્ટિવ લઈશું। એમાં શું કહે છે એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ કે કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેનું ગુણવર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે। ગુણવર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે। આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે। અહીં આપેલું છે એક્ઝામ્પલ અ ન્યૂ બુક એટલે કે નવું પુસ્તક, અ ઓલ્ડ સ્ટોરી એટલે કે જૂની વાર્તા, અ ફેટ મેન એટલે કે જાડો માણસ, અ થીન બોય એટલે કે પાતળો છોકરો। તો એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ અ બિગ રૂમ તો કે આ મોટો ઓરડો છે। બીજું છે ધેટ ઇઝ અ રેડ ફ્લાવર તો કે પેલું લાલ ફૂલ છે। ત્રીજું ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ તો કે પેલું જૂનું ઘર છે। ઉપરના આપેલા બધા જ વાક્યોમાં વિશેષણ નામની પહેલાં મુકાયા છે। અ બિગ રૂમ, અ રેડ ફ્લાવર, અ ઓલ્ડ હાઉસ દેખાય છે નામની પહેલાં બિગ, રેડ એન્ડ ઓલ્ડ એ વિશેષણો છે જે નામની પહેલાં મુકાયા છે। હવે શું કીધું, હવે ક્રિયાપદ પછી વાક્યને અંતે વિશેષણ મૂકીએ તો વાક્યરચના કેવી થાય છે તે જોઈએ। ચલો પહેલું એક્ઝામ્પલ લઈશું, ધીસ રૂમ ઇઝ બિગ તો કે આ ઓરડો મોટો છે। ધેટ ફ્લાવર ઇઝ રેડ આ પેલું ફૂલ લાલ છે। ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ પેલું ઘર જૂનું છે। વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ ધ્યાન આપ્યું હોય કે વિશેષણ નામની પહેલાં મૂકીએ છીએ તો એ કે એન લાગે છે અને અહીંયા વિશેષણ નામની પછી મૂકીએ છીએ તો એ કે એન લાગતો નથી। ઓકે, જો કે નામની પહેલાં અહીંયા બંને પ્રકારના ઉદાહરણો પરથી સમજાયું કે નામની પહેલાં વિશેષણ મૂકવામાં આવે તો કે આર્ટિકલ એ એન આવે છે અને વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી। હવે કેટલાક વિશેષણો અને તેના વિરોધી શબ્દો અહીંયા આપેલા છે, લોંગનું શોર્ટ, ઓલ્ડનું ન્યૂ, સ્ટ્રોંગનું વીક વગેરે જેવા અહીંયા શબ્દો આપેલા છે, જરા તમે વાંચી નાખજો। હવે આપણે લઈશું એક્સરસાઇઝ પહેલાં શું કીધું છે કે રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ઓપોઝિટ ઓફ અંડરલાઇન્સ વર્ડ્સ। જે અંડરલાઇન આપેલી છે એને શું કહે છે, એનો આપણે ઓપોઝિટ એટલે કે વિરોધી કરવાનું રહેશે। તો રતન ઇઝ અ ડિસઓનેસ્ટ મેન તો આવશે રતન ઇઝ અ ઓનેસ્ટ મેન। બીજું ધ મૂન ઇઝ વિઝિબલ ટુડે તો ધ મૂન ઇઝ ઇનવિઝિબલ ટુડે। ત્રીજું વીર વોઝ અ ફુલિશ તો વીર વોઝ અ ફિશ। ચોથું ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઇઝી તો કે એનું લઈશું તો ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ડિફિકલ્ટ આવે। પાંચમું લુક એટ ધેટ અગલી બર્ડ તેનું બનશે તો લુક એટ ધેટ બ્યુટિફુલ બર્ડ। છઠ્ઠું પિયુષ ઇઝ અ ટોલ બોય તો આવશે પિયુષ ઇઝ અ શોર્ટ બોય। સાતમું ધ રિવર ઇઝ એમ્પ્ટી તો કે એનું બનશે ધ રિવર ઇઝ ફુલિંગ। ઇટ ઇઝ બેડ ટુ બ્રેથ ઇમ્પ્યોર એર તો કે ઇટ ઇઝ બેડનો આવશે ગુડ, ટુ બ્રેથ ઇમ્પ્યોરનો આવશે પ્યોર એર। નાઇન્થ આર ધોઝ રિયલ ફ્લાવર્સ તો કે આર ધોઝ આર્ટિફિશિયલ ફ્લાવર્સ। પછી 10મું લઈશું, વાય ઇઝ ધેટ ઓલ્ડ મેન ટાયર્ડ તો કે વાય ઇઝ ધેટ યંગ મેન ટાયર્ડ। 11 વિક્રમ વોઝ અ કાઇન્ડ બોય તો કે વિક્રમ વોઝ અ ક્રુઅલ બોય। 12મું ધેટ ઇઝ અ કોસ્ટલી શર્ટ તો ધેટ ઇઝ અ ચીપ શર્ટ। 13મું મોહનભાઈ ઇઝ અ પુઅર મેન તો મોહનભાઈ ઇઝ અ રીચ મેન। પછી 14મું તારક ઇઝ અ લેઝી બોય તો કે તારક ઇઝ અ એક્ટિવ બોય આવશે। પ્રશ્ન 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની રહેશે। પહેલામાં સાગર વન ધ મેચ ઇઝ હેપી। બીજું ધેર ઇઝ નો વન એટ હોમ સો મીરાબેન ઇઝ લોનલી। આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ આઈ હેવ સરપ્રાઇઝ। ચોથું આનંદ લાય ટુ હિઝ મધર હી ઇઝ ફિલિંગ ગિલ્ટી। પાંચમું સંજય ઇઝ ખાલી જગ્યા ધેટ હી વિલ સ્ટાર્ટ ફર્સ્ટ ઇન ધ ક્લાસ તો કે કોન્ફિડન્ટ આવશે। છઠ્ઠું વી આર ખાલી જગ્યા ઓફ સિટિંગ ઇન ધ હાઉસ તો કે બોર્ડ આવશે। સાતમું આર ધ ખાલી જગ્યા એનિમલ્સ ઇન ધ ઝૂ તો કે વાઇલ્ડ આવશે। આઠમું અનિલ હેઝ ગોટ લેઝ માર્ક્સ હી ઇઝ ખાલી જગ્યા તો કે શેડ। નાઇન્થ ધીસ ઇઝ અ ખાલી જગ્યા બુક તો કે થીક। 10મું ધીસ ઇઝ અ ખાલી જગ્યા સ્ટોરી તો કે ટ્રુ। પછી હરી ડઝ નોટ હેવ મની ટુ પે ધ ફીસ હી ઇઝ પુઅર। 12મું ધ ટીચર ઇઝ ખાલી જગ્યા વિથ ધ નોટી બોયઝ તો કે એંગ્રી। 13મું ધ ગ્રાસ ઇન ધ ગાર્ડન ઇઝ ખાલી જગ્યા તો કે શોર્ટ। 14મું વિનય ઇઝ અ ખાલી જગ્યા બોય હી ઇઝ નોટ વીક તો કે સ્ટ્રોંગ। 15મું રામ ઇઝ અ ખાલી જગ્યા રનર હી વિલ વિન ધ રેસ તો કે ફાસ્ટ આવશે।
વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.